નમસ્કાર દર્શક મિત્રો, આપો હું જોઈ રહ્યા છું કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં ટાવર ચોક ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. કાર્યક્રમમાં સાધુ સંતો મહંતો સહિત બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી. જલારામ મંદિરે બધા ભાઈઓએ ખાસ પ્રસાદી લઈ અને બધાને જવાનું છે એવું જલારામ સેવા મંડળ ટ્રસ્ટ રાજુલા રઘુવંશી લોવાણા સમાજ મહાજન એ લોકોનું બધાનું ભાવભર્યું આમંત્રણ છે. એટલે આપ બધા પ્રસાદી લઈને જાજો. અને રામ આપણા બધાના છે એટલે કાલે બહોળી સંખ્યામાં રાજુલાની અંદર એકવાર જયકારો એવો કાલે બોલાવવાનો છે. બોલો જય જય શ્રી રામ. રાજુલા શહેરમાં હિન્દુ સમાજના એકતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવેલું. આ સંમેલનમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, નાગરિક કર્તવ્ય સહિતના મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આપણા જીવનમાં કેટલાક સિદ્ધાંતો હોવા ખૂબ જરૂરી છે અને હું અહીંયા જે બેઠા છે દરેકને હાથ જોડીને નમ્ર પ્રાર્થના કરું છું. એવું નથી કે અહીંયા સ્ટેજ ઉપર જે ગુરુજનો બેઠા છે, વડીલો બેઠા છે, અહીંયા જે આયોજનકર્તાઓ, સમાજના આગેજનો, જાગૃત નાગરિકો જે અહીંયા બેઠા છે બધા સિદ્ધ થઈ ગયા છે એવું પણ નથી માનતા અમે. પણ આપણે બધા એક સાથે મળીને આપણે જ્યાં રહીએ છીએ એને કેવી રીતે આપણે હજુ વધારે સારું બનાવી શકીએ એનો આપણે કરવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં જો સૌથી પહેલો વિચાર હોય તો આપણે જ્યાં રહીએ છીએ એને આપણે સ્વચ્છ બનાવીએ. સમગ્ર કાર્યક્રમનું આયોજન માધવ વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા સમાજમાં એકતા, સંસ્કાર અને જવાબદારીની ભાવના મજબૂત બનાવવા આ પ્રકારના કાર્યક્રમો વધુ કરવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાધુ સંતો મહંતો ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત વનવાસી કલ્યાણ યોજના સંયોજક શ્રી કપિલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ યુગ અત્યારે એવો છે, એજ્યુકેશન યુગ છે. એજ્યુકેશન યુગની અંદર આપણે શિક્ષણ લાવવું જરૂર છે, પણ સ્વામીજીએ કીધું એ શિક્ષણ છે એ સંસ્કાર સાથે હોવું જોઈએ. હું તો આ બહેનોને ત્યાં સુધી કહું છું, બહેનો તમારી દીકરી બાજુમાં તમારા નાના દેર ત્યાં જાય ને તો તમારી નજર એની ઉપર હોવી જોઈએ. મારી બેન ભાઈને ઘેર ભલે જાય બેન, પણ નજર તમારી પાસે હોવી જોઈએ. એવી સગા ભાઈનો ભરોસો કરવા જેવો સમય નથી અત્યારે. એટલે એ બહેનોની નજર હોવી જોઈએ. ને ભાઈને જે છોકરો જ્યારે બગડતો હોય ને મહેન્દ્રભાઈ, ત્યારે બાપની ભૂલ છે હંમેશા. બાપને પોતાને ખબર હોવી જોઈએ મારો છોકરો ક્યાં શોખમાં જઈને ઊભો છે, મારો છોકરો શું પ્રવૃત્તિ કરે છે. 206મા શ્લોકમાં પૂજ્ય મહંત સ્વામીએ લખ્યું છે કે જે દેશમાં પોતે રહેતા હોઈએ તે દેશના પ્રશાસનને સંમત એ નિયમોનું સર્વ નાગરિકોએ યથાર્થ પાલન કરવું. તો આવો ભારત વર્ષને પુનઃ વિશ્વગુરુ બનાવવા માટેના આ પ્રથમ પગથિયું એટલે કે એક જવાબદાર નાગરિક તરીકે આપણી શું શું ફરજો હોઈ શકે. તો એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. બીજું પાણી, એમ કહેવાય છે કે હવે પછીનું વિશ્વયુદ્ધ છે એ પાણી ઉપર થવાનું છે. એટલે પાણીનો જરૂરિયાત પૂરતો વપરાશ કરવો, ન વપરાશ કરવો એવો નહીં, કરવો જ. કપડાં ધોવા માટે 1 ડોલની આવશ્યકતા હોય તો 1 ડોલ વાપરો, એમાં 5 ડોલ નહીં વાપરો. પીવાના પાણી માટે અડધા ગ્લાસ પીવાનું પાણી છે તો અડધો ગ્લાસ પાણી પીવો, ફેંકી દેવાનું નહીં. ત્રીજી વાત છે પૌધા. રાજુલામાં પુષ્કળ ખુલ્લી જગ્યાઓ પડી છે. એક વૃક્ષ, બહેનો આપણે પૂછે ને વડ સાવિત્રી કરે ને તુલસી વિવાહ કરે ને પીપળાનું પૂજન કરે. શું કામ ભાઈ? એ વર્ષોથી પરંપરા સુકામાં છે. તો વડલો, પીપળો ને તુલસી
એમ કહેવાય કે 24 કલાક ઓક્સિજન આપે છે. વાતાવરણ ભક્તિમય અને શક્તિમય બન્યું છે. તો સંતોને મારી એ જ વિનંતી કે આપણા સમાજ ઉપર હર હંમેશ આપના આશીર્વાદ બન્યા રહે. ત્યારબાદ રાજુલાના તમામ વિસ્તારોમાંથી પધારેલા સનાતન ભાઈઓના, બહેનો, વડીલો, આગેવાનો તમામનો હું આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આ સંમેલનને છેલ્લા 10 દિવસથી રાત દિવસ જોયા વગર જે સ્વયંસેવકો, કાર્યકર્તા મિત્રો, વડીલો, આગેવાનો, વેપારી મંડળ, પોલીસ પ્રશાસન, હોમગાર્ડ મિત્રો, સફાઈ કામદારો, શુભેચ્છકો, બાપા સીતારામ મંડપ સર્વિસ, ચાવડા ડીજે, આપ સર્વનો હું ફરીવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આજરોજ રાજુલાની માધવ વસ્તી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા એ અનુસંધાને પંચ પરિવર્તન હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય 5 મુદ્દાઓ કે સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી, નાગરિક કર્તવ્યબોધ, આ ઉપર પંચ પરિવર્તનનું હિન્દુ સંમેલનનું માધવ વસ્તી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું કે જેમાં તમામ હિન્દુ ધર્મના સનાતન ભાઈઓ ખૂબ જ પોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજુલાના તમામ ધર્મપ્રેમી જનતાઓ ખૂબ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા. એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું.